26મી જાન્યુઆરીના દિવસે આજ રોજ આપણે આ એક રાષ્ટ્ર યાત્રાનું આયોજન કરેલ છે. એનું મહત્વ અને એ પ્રેરણા ક્યાંથી મળી એમને અને સમાજને શું કહેવા માંગે છે એ આપણે જાણી લઈએ તેમના પાસેથી. વંદે માતરમ, ભારત માતા કી જય. એક રાષ્ટ્રની પ્રેરણા અમને ખેડાના આગેવાન કલ્પેશજી વાઘેલા બાપુએ આપી છે અને એમણે કીધું છે કે ભારતના દરેક યુવા સક્રિયપણે મજબૂત બને અને ભારતને આગળ લાવવા માટે, સક્ષમ બનાવવા માટે કાર્યરત રહે. એ જ શુભકામના સાથે તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે અને 1857થી લઈ અને આઝાદ ભારત સુધી સ્વતંત્રતા સંગ્રામમાં જે પણ ક્રાંતિકારીઓ અને જવાનોએ પોતાના બલિદાન અને ન્યોછાવર કર્યા છે એમને યાત્રા સમર્પિત છે. એ અનુસંધાનથી આજ રોજ આણંદ જિલ્લા ખાતે એક રાષ્ટ્ર આયામ દ્વારા અને એક રાષ્ટ્ર સંગઠન દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.